સીતારામ જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા. અમારે ખેતરમાંથી આવી ગયા ઘેર, દૂધ આપી દીધું. જો મારી પાછળ જો બહુ મસ્ત એવું માતાજીનો દીવો થાય. અમે કોઈ માતાજીનો દીવો થાય, પાછળ તુલસી માતાનું અગરબત્તી થાય અને પાણી વેળા હે. ગામડામાં આવીએ તો રોજ હોય કોમકાજ. તો જાણો અમે ચા પાણી કરીને જઈએ ખેતરે. જય માસત. વહેલી સવારે જો નાસ્તામાં બનાવ્યો બહુ મસ્ત એવો ઢોકળો. તો ચા ને ઢોકળો હતા નાસ્તો કરી લઈએ. એવું જો ચકલી ઘર જો ચકલી ઘર અને એમને ચકલીઓને પીવા માટે, પક્ષીઓને પીવા માટે કુંડો જો કે અમારા ગામના એક પીજી બ્લોગ્સ કરીને એમને આપ્યા હોય તો એમની ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. તો જો બહુ મસ્ત એવા ગલ્લા એમને મોકલ્યા ચકલીઓ માટે. આરે ઘર લ્યો, ફટાફટ આપણે હાલ દઈએ. લ્યો આ બોજો હો કોકુ લ્યો કીધી હું હતો લઈ લેવો તો કયો લેવો. લ્યો હા લ્યો આલુ આલુ લઈ લ્યો. ઘેર ભરાવજો મસ્ત. હા જૂના કુંડામાં એ પાણી રહે ને નવામાં એ રહે. લ્યો અને રોજ પાણી જસીબા ભરજો. મારી વાત સાંભળો, રોજ પાણી જઈને ભરવાનું. પછી એમને તો શું કરવાનું? ના 3 દાડે ધોવું પર તમે હવા મહિને ધોવો છો મેળ આવે. હા તમે હવા મહિને ધોવાનું નોમ ના લ્યો તો પછી તો જો સવારે જવાનું છે અત્યારોમાં. પેલા એરંડા ભરવા અને પછી અમારા પ્લોટના ઘઉં લેવાના. બહુ જોરદાર એવો મોટો પ્લોટ એના ઘઉં લેવા જવાનું. તો પેલા એરંડા લઈ આવીએ. અમારા લાલજીભાઈને વાયા ને રહ્યા. સવારમાં આખું ગામડાનું સીન આખું નેચરલ હોય. બહુ મસ્ત એવી મજા આવે. કારણ કે એકદમ ઠંડુ વાતાવરણ હોય ગામડામાં સવારે. સુરત દાદા તમે જુઓ અને નેચરલ સીન એકદમ તમે જુઓ ગામડાનું. બહુ મસ્ત લાગે. રહેવાની મજા તો ગામડે જ આવે. જો કોઈ પણ માણસ સિટીમાં રહેતો હોય ડિપ્રેશનમાં આવ્યો હોય ને તો એને ગામડે લાવવાનું કમ્પ્લીટ થઈ જાય. કારણ કે એનું ઓક્સિજન લેવલ પણ બહુ મસ્ત એવું હોય. જબીભાઈને પંતો ચમ લીધો પાછળ જો. હે ખાખરાનો પંતો ચમ ઉઠાયો. ટ્રેક્ટર આવ્યું જગન. ના હું તો જઉં હોઈન્ત્રા વા ફૂંકાવા. હોઈન્ત્રા જઉં હું તો. બોલો જય ગુડ. હાદરું લાવો હાદરું. વાળવું નહીં લાવો હોય લાવો. એમના એમ ભૈલું કી ભૈલું. જો આટલું લારું આખું ભરાઈ રહ્યા થયું અને હજી બીજો ઢગલો હોય એ ભરવાનો. એટલે એવું ઘડિયામ ફળિયામ મળીઓ કાઢવી એના કરતાં દબાઈને ભરી દઈએ એટલે એકી વખત જતું રહે. જો આટલા તો ફૂલ ટોલું તો થયો. હજી બીજો ઢગલો એક બાજુ હું હેડા જેવું હો ઘણો ને. રોગ આવ્યો તે એરંડમ કોઈ શાન નહીં. જો અમારા લાલજીભાઈ આ બાજુ લાવો. આ બાજુ ભઈલું આ બાજુ લખો એટલે. હા બરોબર ઓકે લઈ દોડો. હું પોળા કરી દોડો. એરંડા ઉતારી રહ્યા અને બની ગયા બેઠો જો ડાલા ઉપર. જો બેઠો જોયું ડાલા ઉપર. દે
Hey! 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 Edia, જા ખા તું ખા. નહીં આમું. હા, ઓય રહ્યો, ઓય. હું લઈ આવું. લેડો તો ચાલ લઈ આવીએ ફટાફટ. જો લસકામ પોણી વાળી તું ભૈલું ને ગોથાએ બહુ મસ્ત એવા છો. લાલજીએ ભૈલું હપડતા નહીં. પોણી તો આવે ગાય ઘા શું પોણી તો ગાય ઘા આવે. ચિયો ચમ અડધો અડધો ચિયો. હા એ તો વાંધો નહીં. એટલે ચીકુડીમાં જાય પોણી. આ ઓટમાં નહીં જતું પોણી. લે હળો ઉપડાવો ને ભૈલું ને એક ઉપડાવો ને એક મને ઉપડાવો. હા હો ચાલશે ને યા કેટલા નોખું બની ભાઈ. ના એ નહીં નોખું ઓય નોખું. આવો ચંદુજી પાછળ. ચંદુજી ઓય 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 નોખવાથી ઓય લ્યા બધું ફેદમ ફેદ કરી નાખ્યું ભણ્યા ઈ બની હું તું એ. આ તો ભોય પડશે ઉલડીને. ચાલો બેસી દો. આમાં લાલજીભાઈ ઓછું આપણું. અને ભની તો જો ઊંચા ઓટલા બેઠી એ આવી રીતના કોણ બિહાર બોલો હડો. આટલા બધા આસન ઉપર બેસી દો. પકડજે ભની પકડજે. બોલાય બોલતો નહીં. હું તો ભૂલી ગયો. લાલજીભાઈ ઉપડાવો ભની. તો જો હવામાં કુંડો આપણે લોટ આલ્યો બધે વસ્તી અને આપણે જો લગાવીએ જેથી કરીને પક્ષીઓનું ઉનાળામાં પાણી મળી રહે. તો તમે પણ તમારા આજુબાજુ જો કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં આ રીતે આપતું હોય ને કુંડો તો લઈ લેજો ચોક્કસ. અને તમારા ઘેર વાડી ખેતરમાં દરેક જગ્યાએ લગાવજો જેથી કરીને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે. બરાબર. લેહડો ફટાફટ બધી કાઢજો. કુંડો ભરવાનું ચાલુ. અમે શેક વરસાદ આવે ને ત્યાં સુધી ભર્યા જવાના આ રીતે. લે પાણી મળી રહે બચારો. હું આવ્યો એવું ઉજેવ નું બુજેવ બધું જતું રહે એમ હોય ગવામાં. મેઠું નાખવું નહીં પડે. મોડી નહીં કરવું પડે ગવાનું. શું કેવું તાણ ઉજેવ તો હારી. ઉજેવ આવે ને ભાવા ઘઉં હારા થાય પાછો. હા મેઠા છે હારી પકડે. ગવાની રોટલી જેવી મેઠી ભાવ છે.
હા હા લોટમાં મીઠું ના નાખવું પડે અને રોટલી જેવી આમ ફૂલશે જેવી અમારે જો 3 પાડીઓ ઘઉં હું તે અમે રોમાપીરના પ્રતાપી શિખર કેટલા થયા અમે તો અડધો કોથળો ધાર્યા અમે ઠેસર આવન ચાલુ કરીએ તાણે ખબર પડે બરોબર એ સિવાય ખબર પડવી નહીં 3 પાડીયાનો તો અડધો કોથળો જ થાય કે તાણ કોથળો થઈ જાય વળી રોમોપીર પસંદ થઈ જાય કે ભૈલું ને થોડા હાલો જય બાબારી આવી જાય તો વળી થઈ જ હોય શું કેવું બાબા ભાઈ અમે જે થાય ખરું લેવા તો પડશે જ ખેતરમાં તળા માર કોમ ચાલી રહ્યો દાળે ઘઉં વાટવાના અને રાતીએ ઘઉં વાટવા જવાના બરોબર અમારા ભાવોને જો રાતીએ ઘઉં વાટવા જોઈ રાત ને દાળો આખો દાળો વાટવા દો અને રાતે હું લાવો નાસ્તામાં સવાણું મસાલા પાપડી ગોઠિયા એવું બધું અને રોટલા ને મરચું એ તો નહીં લાવતા રોટલા મરચું બધું નહીં લાવતા એવું હોય તો મરચું એ લાવો રોટલા એ લાવો પણ ભાવ કે રોટલા ને મરચું તો હલાઈ દે પ્રોગ્રામ બરહ હા પ્રોગ્રામ બરહ એવું એટલે ચવાણું ને પાપડી ને એવું સારું ભાવ ખરું ખરું ચવાણું ને પાપડી ખોતા તો આપણો એક 3 પાડીઓના ઘઉં લેવાના અમે ઠેસર આવો લઈ લઈએ ફટાફટ થોડા ભેગા કરવાના કરી દઈએ ગયેલું છો એને ખેતરમાં શાળામાં જઈને આવ્યા હા તને દાંતે લઈને છો એડ્યા 4 વાટવા જો સાહેબ આ ગામડાનું જીવન એક બાજુ ભણવાનું પણ અને હાથે હાથે ખેતીનું પણ કામ કરવાનું આટલી નાની ઉંમરમાં તમે જોઈએ કહો ભૈલું અત્યારે હેડ્યા ખેતરમાં 4 વાટવા એમના મમ્મી પપ્પાને મદદ કરવા માટે તો ગામડાનું જીવન આવું હોય સાહેબ જો શાળામાંથી આવી અને સીધા જવાનું ખેતરમાં 4 વાટવા અમે પણ નાના હતા એટલે આ જ કરતા બરાબર એટલે ગામડામાં કોઈ દિવસ કોઈ બેસી રહે નહીં બરાબર એટલે દરેક હવાની પ્રવૃત્તિ કરે જ જાય તો લેડો ફટાફટ થોડા ઘઉં ભેગા કરવાના કરી દઈએ છે ચીલ ભૈલું ભળકર ના નકતો વાણીમાં જાય તો અત્યારે લેવાના જો પ્લોટના ઘઉં પ્લોટ નંબર 21 તો અમે ઘઉં લેવા હેડ્યા આવીએ જો અમે કેટલા થઈ એ જોવાનું હો એટલે કોથળો થાય કે કોથળી થાય કારણ કે મોટો પ્લોટ હોય ને એટલે સેમ્પલ્યા ઘઉં ક્યાં હવે સેમ્પલના ઘઉં એ રહ્યા ઓર્ગેનિક પાછા એમ ખાવા માટે જબરા ઉપર જો રોટલી એની એવી બનશે ને તે પેટમાં પીડે આવે ચીકુ ખાવો હોય તો ટ્રેક્ટર જવા દઉં ચીકુડી ને તો એટલી ચીકુ ખાવો તાણે હા પેપ્સી એટલે તો ચીકુ મસ્ત જો પાછળ ઊભીને હું આખું કરું ટ્રેક્ટર નહીં પાવતો જો આ પ્લોટ નંબર 22 ના ઘઉં આ રહ્યા અમારા કાકો લેવા માટે આવ્યા હું ટીસર લઈ જો અમે કેટલા થઈ એ જોવાનું બરોબર કારણ કે હું ભેંસો માટે રાખ્યા હતા ને પછી વધ્યા હતા તે આઠે વાઢ્યા આમ જે થાય ખરું આમ ચાલુ કરી જોઈએ ટીસર તૈયાર હેપી નેચું કરું હા હા ડાયરેક્ટ કોથળી નહીં દેજે ફાવશે ને તો ઓકે ડન
વેચું કરો મિત કુમાર વાહ વાહ એ નહીં તી નહીં ઉપર ઉપર આ રહ્યા હા સ્ટોપરી હા એ આમ પડવા દો હા એ હા ડાલો ઈ આ બદલાય હોય ડાલાનું હોય રાખો ઈ તો કોડો આવશે હો પડ્યો જતો હરો તન એ રોમા પીર ઓહ ભજનમાં જવાનું છે અમારે જવાનું તળેટી વેગ પકડે ને એટલે ઘઉં આવી રહી જે થાય ખરું દોણા જ દેખાય ખરું ખરું જે હોય એ હતા એક જણ આ બાદ આવી દો મિત શારદી જોરદાર ઘઉં થયા ઘઉં જોરદાર થયા હા ઘઉં જોરદાર ના થયા હા હારા થયા હારા છે તો જયારે હારા હવે રોટલીઓ બનાવી ખો આજે બહુ મસ્ત એવા જો સમોસા બનાયા ઘરે હોટલના જેવા ચાલો હલો આ તો નાસ્તો કરવાનો નહીં જમવા બેવા સમોસા ચાલો ફટાફટ ફિનિશ કરી